નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના રાજપીપળાના રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજે વિશ્વભરમાં 11મો યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ દેશભરમાં 1 લાખથી વધુ સ્થળોએ આયોજિત યોગ સંગમ સાથે જોડાયેલો છે. જે સંદર્ભે નર્મદા જિલ્લાના રાજપીપળાના રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જિલ્લામાં 523 જેટલી જગ્યાઓ પર યોગના કાર્યક્રમો યોજ્યા હતા. આ 11મા યોગ દિને યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર યોજાયો હતો. જેમાં શહેરના લોકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ યોગમાં જોડાયા હતા. તેમણે તમામ લોકો પોતાના જીવનમાં યોગનો સમાવેશ કરવા જણાવ્યું હતું. આજે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાને વિશ્વ યોગ દિવસની ઉજવણી રાજપીપળા સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરાઈ હતી. તેમજ આઇકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર, ગરુડેશ્વર, ઇન્દ્રિકા સંસ્થાન દેડિયાપાડા, નાંદોદ તાલુકામાં MR હાઈસ્કૂલ રાજપીપળા, આર્ટ્સ કોલેજ તિલકવાડા અને વી મેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાગબારા એમ 5 તાલુકામાં પણ તાલુકા કક્ષાની યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, કલેક્ટર SK મોદી, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, DDO અંકિત પન્નુએ પણ યોગ શિબિરમાં ભાગ લીધો હતો. 11મા યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં અને વિશ્વમાં થઈ રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતની આ પ્રણાલી, ભારતની આ સંસ્કૃતિ કે જે ઋષિમુનિઓ દ્વારા યુગોથી કરવામાં આવતી હતી અને આ યોગા અભ્યાસ દ્વારા એમણે અનેક લક્ષ્ય અને સિદ્ધિઓ હાંસલ કર્યા હતા. આ પરંપરાને વિશ્વની સમક્ષ મૂકીને રાષ્ટ્ર મહાસંઘ દ્વારા 21મી જૂન કે જે વિશ્વનો સૌથી લાંબામાં લાંબો દિવસ હોય છે અને અનેક વિશ્વના દેશોમાં પણ એનું ખૂબ મહત્વ રહેલું હોય છે, ત્યારે 21મી જૂનને પસંદ કરીને 21મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. અને આજે જ્યારે સમગ્ર દેશના અને વિશ્વના લોકો આ યોગા અભ્યાસ દ્વારા પોતાના જીવનમાં ખૂબ જ સુખી સમૃદ્ધ બને અને એમના જીવનમાં માનસિક રીતે શાંતિ રહે, એમના જીવનના શરીર સૌષ્ઠવ જળવાઈ રહે, એ માટે આ યોગા અભ્યાસનો કાર્યક્રમ કરવામાં આવે છે અને લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે, જેથી કરીને લોકો આ આધ્યાત્મિક, શારીરિક અને માનસિક એટલે કે શરીર અને મનની સાથેનું જોડાણ, પ્રકૃતિ સાથેનું જોડાણ અને એની સાથે સાથે આધ્યાત્મિક એટલે કે બ્રહ્માંડ સાથેનું જોડાણ. કારણ કે આપણા આદિ યોગી એવા શ્રી શંકર ભગવાન કે જે પોતે આ યોગ અભ્યાસના પ્રણેતા બી કહેવાય છે અને એમના દ્વારા જ આજે જ્યારે સર્વે લોકો આ યોગ અભ્યાસ દ્વારા પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓ, પોતાના જીવનમાં આવતી તકલીફોને દૂર કરીને ખૂબ જ સુખી અને સમૃદ્ધ બને એવી આ યોગા અભ્યાસ દ્વારા વડાપ્રધાનશ્રીએ જે આ કાર્યક્રમ શરૂ કર્યા છે ત્યારે સર્વે લોકો અને સર્વે વર્ગના લોકોની સાથે બધા જ લોકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ અને બધા જ આ યોગા અભ્યાસમાં જોડાઈ અને યોગને પોતાના જીવનનું એક અનન્ય અંગ બનાવવાનું કામ કરે અને એને યોગને રોજિંદા જીવનમાં પણ રોજબરોજ ઉપયોગમાં લે તો આ ભારતને જે વિકસિત ભારતની જે સંકલ્પના છે અને જે આત્મનિર્ભર બનાવવાની જે સંકલ્પના છે એમાં આ યોગા અભ્યાસ પણ એક ખૂબ જ મહત્વનું અંગ પુરવાર થશે. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.